એ ભૂલાતું રહેલું છે. આપણે ઘણીવાર આપણે આધુનિકતા તરફ જઈએ ને તો આપણી કોઠાસૂઝ છે ને ઈ ભૂલાઈ જાય. ખાસ કરીને બહેનોના વિજ્ઞાનની અંદર અમારા સિટીના બેન હોય એ ચોપડી વાંચે તો બાજરાનો રોટલો ન બને. એની માને આવડતો હોય ને તો એની દીકરીને આવડે. એમ ખેતી પણ વસ્તુ એવી છે કે આપણે બાપદાદાએ પ્રાકૃતિક ખેતી કરી હોય એ જોઈ જાણી અને આપણે કરીએ તો આપણને વાંધો ન આવે. પણ હવે અત્યારના છોકરા છે એ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માંથી જો જોઈને કરે તો ઘણીવાર કરવાની હોય ખેતી ને થઈ જાય ફજેતી. એટલે ખાસ આપણે જે પ્રાકૃતિક કૃષિ છે એ આપણું વર્ષોનું વિજ્ઞાન છે અને આપણે સૌ લોકો ભાગ્યશાળી છે કે ભારત દેશ છે એને આ વારસો મળ્યો છે. હવે અમેરિકાના દેશની અંદર જ્યાં 8 મહિના બરફ થતો હોય, જર્મનીની અંદર જોઈએ તો 8-8 મહિના બરફ થતો હોય, જ્યાં ઋતુ નથી. આપણે અતિ ભાગ્યશાળી લોકો છે કે આપણને બધો વારસો મળ્યો છે. એટલા માટે જ કહેવાય કે ભારત ભૂમિમાં જન્મ લેવો એ પવિત્ર છે. કારણ કે ભારત અમેરિકામાં જઈને એને ડોલર મળે છે પણ એને બાજરાનો રોટલો નથી મળતો. આપણી જેવા ચોખા છાસ દૂધ નથી મળતા, આપણી જેવી પ્રકૃતિ મળતી નથી, આપણી જેવી કેસર કેરી નથી મળતી. અહીંથી બિચારા લઈ જાય 400 રૂપિયાના. અમારા એક ભાઈ હીરાના મારા મિત્ર છે એ કે ન્યાય કે એક ટાઈમ જમવાના 3,000 થી 5,000 રૂપિયા છે. વિચાર કરો કેટલું મોંઘું છે. એ તો આપણને બધું ન્યાની જાહો જલાલી દેખાય ને એટલે આપણને અનુભવ નથી. આપણે બહાર ફરવા જઈએ ને તો અત્યારે ફૂડ બિલ વધારે આવે. હવે આપણે અહીંયા બાજરાનો રોટલો ખાવો હોય ને તો 20 રૂપિયામાં અત્યારે તૈયાર અમારે મહુવામાં મળે. હવે પીઝો ખાવો હોય ને તો 450 રૂપિયા. એ રીતે આપણા પેટમાં છે ને અંદર ગોટા વાળી દે. એટલે બધા ટેસ્ટ પૂરતા ખાય છે પણ ખરેખર આપણી જે પ્રાકૃતિક વસ્તુઓ છે એને આપણે અપનાવવી જોઈએ. અને ખરેખર આ પરિસંવાદ એટલે હવે નવીની પેઢીને કહેવું પડશે કે ભાઈ તમને ટેસ્ટ માટે થોડીક વાર મજા આવે પણ ખરેખર આપણી તંદુરસ્તી આપણે એમ કહીએ કે ખૂબ પ્રગતિ કરી પણ ઘણીવાર આપણે નવરા બેહે ને ત્યારે આપણને વિચાર આવે કે પ્રગતિ કરી કે અધોગતિ કરી. પેલા જેટલા લોકો યાદ શક્તિ અત્યારે ખલાસ થઈ ગઈ. અત્યારે બપોરે કીધું હોય ને કે કેનું શાક ખાધું તો ઘણીવાર માથું ખંજાય. અને ઘણીવાર આપણી જે બહેનો છે તમે જો આ બધું ભૂલાતું જાય છે. જે આપણા અથાણા